સારું ઈશ્વરભાઈ, આખા ગામમાં આપણે ત્રણ જ ભાઈ એવા છીએ તે આટલો રાગ છે ને આટલો હંપ છે. સાવનબા આપણે એક જ ગામમાં પૈણ્યા છે ને એક જ ઘેર પૈણ્યા છે. હું કેવું શૈલેષભા? એવા થા છે અને ગરીબ ગાય જેવી કન્યાઓ મળીશું તઈનો મારી છે કે એટલે અડધી રાતે ગમે તે મોડું થાય ને તો કદી વાત નહીં કરો. તો જતા તો એ વાત હું કાપતા આપણી જગ્યા ઉપર ગાડો ઉભો રાખે જો શરમની હાથી કઈ કઈ થાય છે. હું તે દાડાનો એ તો એવો છે પેલો. આ એ ઉપર જ ઉભા રહ્યા છે મને લાગે છે એવું. આ બોડારા જેમ કરે છે. એ વન કોક તો અમે બીજું બા હા અમુક તો તકલીફ લઈને આવે અને વાતો મોટી મોટી એક પૈસા ના હોય 50 રૂપિયાની ફિરકી લાઈન વાળા આવી ગયા સગા. અલે તાકાત છે કોઈ કાપવાની આપણો. અરે એ તમને કઈ કઈ થાય છે? મારી જગ્યા પર તો એવું ખુરશો લઈને નાખો તો આ ગાડો ને બાડો મેલો તો એ તમારી જગ્યા. આ જગ્યા તો મારી છે. આ જગ્યા તમારી છે. તાને અને અચ્છા આ હું વાની છે. આ ઘર આપણું છે. અલે આ ઘર તમારા આબાદ છે. અને પણ તમને ઉપર તમારી જગ્યા થઈ થોડી થઈ સાની તમારી જગ્યા ચેડના તમારે થાય કોને કીધું? 10 દાડાથી કહું છું કે બોય ખુરશો ના નાખીને બેહવાનું. જો સાલું તારો ભાઈ આજકાલનો આવ્યો છે અને સમજાઈ લો શાંતિથી. જો આજકાલનો નહીં આવ્યો એ વેઠી છેટલું વેઠે તમે કેટલા લોબા થો હોલે. ના રોડ કોનો છે? રોડમાં અડધી જગ્યા અમે આલી છે પેલો થોભલો તમારે તમે આલી જમીન હોય આ દોનવીર થઈ ગયા તમે તો. અરે તમે સરકારને દોનવીર ની ગાડી મેક દેખો સાવલિયા ગાડી મેક દે સાવ તો લઈ થઈ જા પાડી નાખી આડાનો એ ગાડી નાખી આડાનો આડી છે મોડે એ ભાઈ ગાડી ની આડો તો શું કહું છું બે હજાર સરકાર હો ભર મારી વાત આપણે છે તું શું કવાય છે? એ તો મારા જમીન પાસે વાહ શું થોભલો બોકા એ વખત થોડો તમારે જગ્યા નતો બોકા તો મને અરે થોભલો મે રોડ આવે સરકારી આવે તો સરકારી નહીં તમે રોડ આવે છે કન થોભલો ઉભો કરાયો છે તમારી જગ્યામાં ના ઉભો કરાયો ને રોડ આવે જગ્યા બારો કાલ્યું જો આ બધું તો નળે છે નલે નહીં કાળા ગાડી વેચમાં એ આ જેટલો રોડ આવવાનો હતો ને એટલે તમે થોભલો ઉભો કરાવી દીધો. મી ઉભો કર્યો એના હગા નતા થોભલો ઉભો કરવા માટે એ વખત તમે નતા કે દા કા તે અમાર થોડું કહેવાનું હોય મારી એ બાનો એ પર તન ગાડી નળે છે ગાડી અંદર. તારા ગાડી વેચી માર અને 2 વીઘા પાણી કે વેચ માર ખાર લાઈન અહીંયા ઊભું કરવાનું અહીંયા આ બંદો પારી કૂટવાના તું ભારી કૂટવાના ગુણ થઈ ગયેલા બાલ નો કામ આમ કરતું હજે. ગુણ થઈ ગયા બાર ને કે ગુણ થઈ ગયા બાર તમારું પ્રેમથી બીજુબા પ્રેમથી કહેવામાં આવે છે. હા હું કે તું એટલે હું પ્રેમથી પ્રેમથી નકર ખાર હોય હલે તો ખારના કાસર નહીં હોય પાછા એટલું યાદ રાખજો દરવાજા નહીં ગુણ નાખજો હા એકદમ અલે માં ફટાવો તો તાર મફત એ તમારે જોવાનું તમારું ઊભી કરે તો ખાર આવવાનું ખાર હું લાવો. અલે એ મેકન વાત નહીં કાને એ બીજું ઓય ભાગ ભાગ જમીન ના કાજે અરે ના યાર તું અલે આપણે ફોર ના ખોદો પોડું ખબર નહીં દાના જો જમીન ને એક મોની જો બે હાથે બે પગે ઘેર જતા રહો. ધમકી આપવાની વાત નહીં કાઈ બાજી તને ઉમેર લે અલે એટલે તમે બીવડાવો છો મને કે જો તમે 2 જણા છો ને અમે 3 જણા છીએ તને તઈ ફોક નાખો રોજ તમારા છોકરા પાસે મૂતરી હોય છે અમે મારા જેવા ઝઘડાડું નહીં રોજ તમારા છોકરા પાસે મૂતરી જ હોય છે અને નકો રેડો અમે કોઈ બોલે છે રેલા આવે છે જો ભાઈ અમારો રેલા આવજે કે તમે વાળવા આવો છો તો પાછો હો રોડ પર રેલા ઉપર રેલા અરે મારી છે બચ્ચા જો આનું બોનું છે આકાનું ઘર છે અરે ઘર આ લુગડો તો એલો છે ઘર ગમે તે નું પાણી આવ્યું કા ઘર ગમે તે પાણી તમારે આવી છે લ્યો આપણા ઘર નું આવી ગયું અરે ઘર ગમે તે નું પાણી આવ્યું કા આ નેક્સ્ટ બસ કરી છે આ નેક્સ્ટ એ નેક બેક ને જો પ્રેમથી છે ને બોલ્યા ની ખાટલા બે હતા ને તું ખાટલા બે જો નકા તો કાંઈ તઈ નાનો પોડો ફોર નાખી પ્રેમથી હું જો ગાડી જો સાંભા ગાડી ની એડો કદે બીજું ગાડી એ સાલું મેકી દેજો લડે થી જાવ ગાડી મેકી દે ગાડી વચ્ચે મે વચ્ચે કોઈ ના કે બોલતો નહીં એટલે હું બોલતો નહીં તો ગાડી ને એડવાન્સ છો મારું કઈ થઈ ગયો જો સાલું બાપ જે કહું છું સુધરી
અરે આ ડોકો અરે આ આ તો બધા માણસો એવા છે આપણે વાદી કે ભાગ પાડી આપણે ભાગ પાડવા વાત કરો આ બધા વાદે આપણે ના થાય વાણી તો આપણું નહીં ગમમાં આપી આપણું છે ખબર છે તું આપણોની વાત ના કરતો મન તો તમે લડાઈ પર બેઠા છો એવી વાણી આપણું સબ ગમમાં બેઠો લુગડો તો છે આબરૂ છે અરે જમીન વ્યાસન વાત કર જમીન વ્યાસન વાત કર કનું કહીશું તું અરે તો વોટ્સઅપ બાગવાનો ઘાઘરો તો આમ તમારી જિંદગી અડધે ઉપર જતી રહી અરે આ તું આજકાલ નો આવ્યો છો તારા મોટા ભાઈને પૂછ કે અમારી ગામમાં જેટલી બીક છે તને ખબર નહીં હજી અમારી બેવાની બીક એટલે બીવસ તું કોને બીવસ ભાઈ ભલભા નહીં બી તો ઉભરા તે તાર આપણે બોલા બોલ થઈ હા આપણે બે આમ બોલા બોલ તું ને કર ખબર નહીં તમારા જેવો નહીં હું લુગડો કાઢી નાખેલો કમ્પ્લીટ માણસ છું એટલે તમને બોલતો નહીં ચલો બા આપણે રવા દો શાંતિથી ટાટા પડી દો ને ભાગ પાડી દે રીતના રહું ને ભાગનો અરે મારું ઉત્સાહ હનો ભાગ પાવાનો હા મહોમી રહું ને આ બધું આપણો નાશો કશો ભાગ પાડવાની જરૂર એ તો મોટા નહીં ખાવું છું તને તું આજકાલ નું આયોજન તું તને નામ જમ પાવું છું પડી એમને હું ચાલે તારે કહી દેજો ને મારે આ નહીં મેળવા છે એ ભાઈ સિટીમાં રહીને આવશો બધી સમજણ થઈ તો પૈરા હોય ના આવા હોય તમે કે ના બતાવા કઈ મુલા રે પૂરી કાન વાત કરતા સિટીમાં હું દાદા થઈ ગયો છે પૂરું કાન વાત કરું જમીન વેચી મારી વાતો પર બીજું પૂરું કર શું વેચવાની વાત કરશ તું જમીન વેચો છે તમારી દાદાને કીધું જમીન એ ભાઈ આટલા કોઈ વેચ્યું હાર નહીં વેચ્યું જમીન તમારો અમારે કશું વેચવાની જરૂર નહીં તમારા ગાડું અને ખુરશું ને તો લઈને સમજાઈ જાઓ સહેલું બાંધક પછી આપણું મગજ ખરાબ છે લે આવ ચાલો શું ખરાબ તો ડોક્ટર જઈ વાત યાન હોય બોલવાનું નહીં એ હાકાલે પગના તારા આ સીટી વાળા ભાઈને સમજાઈ જાય નકર ટોટિયો ભાગીને ટોટિયો હાથમાં આલે ખબર નહીં હતી જો આ ખણ કોતર કરજો મારા પગે લાજો હું લડાઈ કરવાની ના પાડી છે ને કે હાલ 2 જણા હમણાં હાલી ગયો ને ખાલી ખોટના તમને અરે લડાઈ કરવાનું તો મારા કાકી એમ ના પાડી દે નકર તમારે બેવાનો બોડો હાલ ના હાલ ફોડ નાખું તમને ખબર નહીં બડન ખોળામ તમે પે જતા એ જાબરો છે તમને એ જાબરો છે અને તમે બધા લાયક છો લે પડી બે મારે એક તો લાવો નહીં અમાર જરૂર તમારે કાકા એક દઈ શાર લાડુ ભીકા દે બાયરાની માલે અલે એક ફોન પર શાર બળ આવી આપણે કોઈ મને જેવું થવું નહીં એ તો તે દાડા બે છે ને કાઢી નાખેલા છે અરે કૂતરાવા ધર્યા છે તો તે દાડા નહીં વાત છે ને આપણે છે ને કોઈ આપણો તૈનો ભાઈ અને હાળા પેલા કરાવડાવશે એના કરતા ને રવા દો આપણે શાંતિથી આપણે એનો ઘેર જતા રહીએ નકા ઓના વાદે રહું ને તો આપણે આ ગામમાં બધા આપણી આબરૂ છે એ હું આવરા ભાઈ નું વાત કહો છે લે કાલ કાઢી મેળ્યું આપણને ઘર નહીં આતો આ રોડ કોનો છે સરકારનો એ હા ફોટામાં ડબલું મેકો તો પુણે ડબલા જેવો થઈ જાય અમારે હોતે એટલે આજકાલનો સિટીમાં નહીં આવ્યો કે તું ડાયો થઈ ગયો ડોન થઈ ગયો વળી આ ફોડું મેળાવો સિટીમાં હું કરતો કચરો વાળતો હતો કચરો એટલે ખબર છે કચરા પોતું જ કરતો ના વળી એ આડી અમારે તો ઈશ્વરબા થઈ ગયો લે માર કાકી કીધું છે લડાઈ ના કરવાની એટલે સુધરી ગયો હું ના કહું છું એકી એમ બોલતો નહીં ને કે તમારા બેવાના છેપાટા ઉડાડી નાખશે અમારા કાકીને કહી દે ને મુંબઈમાં રહીને આવેલો છે ભાઈ અમાર મુંબઈમાં રહીને આવેલો છે મુંબઈમાં કસરો વાળતો હું કરતો ગમે તે કરો કસરો તો વાળતો ચાપ કરતો તાતો કચરો વાળી અને બૈરું લાવો તમે એક બતાવો કાશી વાત આવું કા લાલ્યા કરે બતાવો તમે.
ફોન કર તું અલ્યા, બાજુ પણ હું કાં તમને હમણાં મોઢું ફોન નાખે એ ઈશ્વર બસ મારા ઠાકોરજી કરી હું એ હા મગજ પેલે હેલુબા મારી વાત આપણે તમે કચ્છી માથાકૂટ કારણે અડધો રોડનો ગહારો તમે બેઠો ને અડધો રોડનો ગહારો અમે બેઠા બસ ના વાત ના કરી એટલે મારી ઈચ્છા એવી છે કે તમારો કોઈ ગહારો બેઠો નહીં બરાબર કે ઈ રોડ મારો છે બરાબર કે તમે તમારે કરો છો રોડ તો તમારે આગળનો ગહારો મળે કાલે ને અડધો રોડની જગ્યા અમારી છે અને અડધો રોડ અમે જ ગહાય અલે રે કેવું છે લખે અલે તારા મારા ગાતે મગજમાં ની કહાની એ ભાઈ કરે તો છે ને એ ફોર નાખે આ ખબર જોયું નહીં છે? એ ભાઈ, આ તો મારું ચાલે એ વિશુ બાપુ તો તેમ સાતો પડી જાય પેલી સાઈડ એ ખેપટા આ સિટી માં રહીને ચોરી કરતો થઈ ગયો માવ તો એકનું લઈને ફરે છે પરમોણો છે તાર ગણતું પેલું હાનું પરમોણો છે કે? કાશું ને હેડો પરમાણુ ઘર હોય તો પરમાણુ હોય કે અલે રોડની વાત કરો રોડની વાત અલ્યા ભાઈ પરમોણો હે પરમણ જગ્યા હતો પછી રોડની જગ્યા તારે આવતી હતા મેલ જઈએ છીએ રોડની જગ્યા કોઈ નામ ના આપણી જ છે બોલાય સરપંચ નું શું સરપંચ સરપંચ માં કોને આપણે ચાલે છે અહીંયા ગામમાં આપણું જ ચાલે છે સરપંચ એ લુખા છો લુખા પછી એ દાડા બે લુખા છે હું કરી આવો હવે બીજું કોઈ નહીં આપણા પાસેથી પણ આવા છે હવે પૈસા નહીં લેવા રે તું ભાઈ તાર કેતો તો એ લાગ્યા તો તું રાખ અમારી જમીનમાં અડધો રોડ આવ્યો છે એટલે તમારે આમ શેઠું રહેવાનું પેલ બાજુ નાખી દઉં જા અલે આ રોડ આવે આ ગુડા આ પાટો દીધો હોય અત્યારે આમ જઈએ વિડીયો બહુ લોબો થાય છે પાર્ટ 2 માં રસ્તા નિકાલ કરી નાખ્યો ના ના અલે તું આ તો આટલી રોડ નહીં આપવાનો કે સુની આપવાનો અલે પણ ભૂલાના ડબલું મેં એ તું તો અટતો જ ના લે તું તો અટતો જ ના એ બીજું સાંદા ઊંચો કઈ નાખી દેવાનું તું બધા નાખી દેજે આ તને ઓડાડી હા આ તને ઓડાડી શું તું અલે ઉભો થતો નહીં સાહેબ ને ઉભો કરે છે તાર પાર્ટ 2 માં રસ્તા નિકાલ તું પાટો નહીં બનાવો મજબૂર કરો આ છે ને તારા અડવા નહીં તાર તું આજકાલ નો આવે પણ લઈ જાઓ કરીએ રોજે પાછો આ મળદ મુશાળા ગતું છે ને વેર બધું છે ને એ તારા છે ને પગે પર હે પગે ધ્યાન રાખજે આ મળદ મુશાળો છે પાછો હેડો ભાઈ હેડો